નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. મારું નામ ડૉક્ટર હિરેન રતિલાલ કણજરિયા છે. હું કેંગન પરિવારનો એક સદસ્ય છું તથા એનએસઆઈ ટીમનો એક સદસ્ય છું તથા આપણી ટીમ એટલે કે જે અભ્યુદય ટીમ છે એનો મેમ્બર છું. આજે હું ગુલાબનગર સ્થિત વિસ્તારમાં દિનેશભાઈ પરમારના મિસિસ મનીષાબેનનું એક લાઈવ શેરિંગ લેવા માટે આવેલ છું. આપણે મનીષાબેનને રિક્વેસ્ટ કરીશું કે એમનું લાઈવ શેરિંગ આજે આપે. મનીષાબેન. નમસ્કાર, મારું નામ મનીષાબેન દિનેશભાઈ પરમાર છે. મને છાતીનું કેન્સર થયું હતું, જે લાઈવ વોટર પીવાથી, કેંગન મશીનનું લાઈવ વોટર પીવાથી મને તેમાં ધીમે ધીમે ફાયદો થયો છે અને જે કેન્સરની ગાંઠ હતી તે પણ ધીમે ધીમે મટવા માંડી છે અને જે રસી નીકળતા હતા તે પણ બંધ થયા છે અને લાઈવ વોટર પીવાથી ઘણું સારું છે અને ઘણું સારું મારું આયુષ્ય વધ્યું હોય એવું લાગે છે મને. સારું બેન, તો તમે જે એવું કહેવા માંગો છો કે તમે આ પાણી પીવાથી તમને ફાયદો થયો છે, વાત સાચી છે? હા. સારું બેન, આ પાણી તમે તમારા ઘરે મંગાવીને પીતા હતા કે કઈ રીતે હતું બેન? નહીં, મશીન હતું ત્યાં જઈ અને જે પાણી તરત લાઈવ નીકળતું અને તેમાં ગેસના બબલ્સ થતા એ પાણી. ઓકે, એટલે બેન તમે એવું કહેવા માંગો છો કે તમે જ્યારે મારા ઘરે મશીન આગળ આવીને પાણી પીતા તે લાઈવ હતું. લાઈવ એટલે કે એની અંદરથી જે નીકળતા નાના નાના સૂક્ષ્મ ગેસો એને લાઈવ વોટર કહે છે બેન. તમે પાણી પીવાથી તમને ફાયદો થયો છે તમે માનો છો? સાચી વાત છે બેન? હા. સારું. અને જે તમને ફાયદો થયો એના કરતાં લાઈવ પાણી પીવાથી તમે એવું પણ કહેવા માંગો છો કે મને એનાથી ઝડપથી રિકવરી થઈ. તમે એવું કંઈક ઉદાહરણ આપી શકો છો કે જેથી માણસ માની શકે કે તમને ઝડપથી રિકવરી થઈ? એમાં એવું છે કે પહેલા જે ગાંઠ હતી તે ડોઝ દેવા છતાં, દવા ચાલુ હતી છતાં પણ તેનો નહોતું રૂઝ આવતી અને જે આ લાઈવ વોટર પીવાથી જે ગાંઠ હતી તે ધીમે ધીમે રૂઝ આવવા માંડી અને જે રસી નીકળતા હતા તે પણ બંધ થયા. ઓકે, એટલે બેન તમે એવું કહેવા માંગો છો જ્યારે તમે મશીનનું લાઈવ પાણી બબલ્સ વાળું પીધું ત્યારે તમને દવા કરતાં પણ સારો ફાયદો થયો. જે ગાંઠની સાઇઝ હતી ધીમે ધીમે નાની થઈ, જે દવા પીવા છતાંય નથી થતી, જે પાણી પીવાથી તમને સરસ થઈ. બીજા છાતીની અંદર જે તમને રસી નીકળતી એ પણ ઓછી થઈ ગઈ. અને બેન તમે એક એવું કીધું કે મને ફેફસામાં અને મગજમાં પણ આ ફેલાઈ કીધું કેન્સરની વાત સાચી છે તમને? હા. તો એમાં તમને શું થતું હતું? ફેફસામાં મગજમાં જ્યારે કેન્સર ફેલાયું તો તમને કંઈ થતું હતું એનાથી? મગજમાં ફેલાયું હતું ત્યારે મગજ બહુ એકદમ શું કે મગજ એકદમ ક્રોધ ચડી ગુસ્સામાં આવી જાય છે. પછી અને આંચકી ઉપડી જતી. આંચકી એટલે કે જે પેલી વાહ ખેંચ આવે જેને કન્વર્ઝન ઇંગ્લિશમાં કહેવાય. બેન કેટલા દિવસે આંચકી આવતી હતી તમને? એ 2-3 દિવસે એવી રીતે આવતી હતી. બરાબર છે. એવું બન્યું છે કોઈ વાર કલાકો પછી પણ આવી ગયું તરત? નહીં, પછી એવું નથી. અચ્છા, એટલે પાણી પીધા પહેલાની વાત છે ત્યારે એક વખત એવું થઈ ગયું ભાઈ આજે આંચકી ભાઈ તમને તરત ને તરત. બરાબર છે. તો બેન તમે આ મશીન આગળ જે લાઈવ બબલ્સ વાળું પાણી પીવાની વાત કરી, ગેસ વાળું, એ પીધા પછી તમને આંચકી કેટલા દિવસ પછી બંધ થઈ ગઈ? પછી 8 થી 10 દિવસમાં. ઓકે, એટલે તમે લાઈવ વોટર જે ગેસ વાળું પીધું પછી તમે એ આંચકી તમને 8-10 દિવસ પછી બંધ થઈ ગઈ. અને બેન આજે તમે એ મશીનનું પાણી કેટલા મહિનાથી પીવો છો? 2 મહિના છે. બરાબર. જે 2 મહિનાથી પીવો છો પછી તમને આંચકી આવી છે બેન? નહીં, પછી. ઓકે, એટલે બેન તમે એવું કહેવા માંગો છો કે લાઈવ વોટર પીધા પછી તમારી જે ગાંઠ હતી એ નાની થઈ ગઈ, રસીને નીકળતું હતું ઓછું થઈ ગયું, મગજમાં જે કેન્સરના કારણે આંચકી આવતી હતી એ બંધ થઈ ગઈ છે? સાવ બંધ થઈ ગઈ છે કે આવે છે? સાવ બંધ થઈ ગઈ, જરા પણ નથી આવતી બેન. સારું. અને જે તમને રિકવરી મળ્યું છે જે લાઈવ વોટર પીધા પછી, બરાબર, તો એ તમને ઘણી સારી મળી છે દવા કરતાં પણ. બરાબર બેન, તો તમે એવું માનો છો આ મશીન તમે ઘરે લઈ જ લીધું હશે ને અત્યાર સુધીમાં? કેટલા દિવસમાં લઈ લીધું પાણી પીધા પછી? એ તરત 4-5 દિવસમાં જ. સરસ. તમે તમારા ઘરવાળા જે તમારા હસબન્ડ દિનેશભાઈ છે અને ખૂબ ખૂબ ધન્યવાદ કહેવું છે કે જેમણે પોતાની ફેમિલીની ચિંતા કરી, પોતાના પરિવારની ચિંતા કરી અને મશીન એમના ઘરે વસાવી દીધું. હું ડૉક્ટર હિરેન કણજરે ટૂંકમાં એ કહેવા માંગુ છું કે આ બેનને છાતીનું કેન્સર હતું, જે કેન્સર મગજમાં અને ફેફસામાં ફેલાઈ ગયું. મગજ કે જે આપણું સેન્ટ્રલ ઓર્ગન છે, આખા શરીર ઉપર કંટ્રોલ કરે છે, જો એમાં ફેલાયેલું કેન્સરમાં આટલું ઝડપથી રિકવરી મળી. ક્યારે મળી? કે જ્યારે એમને લાઈવ વોટર રૂબરૂ મશીનમાંથી નીકળતું પાણી, હાઇડ્રોજનયુક્ત પાણી પીધું, એના કારણે એમને ઝડપથી રિકવરી મળી છે. તો મારો સર્વને કહેવાનો એ જ મતલબ છે કે ભાઈ લાઈવ વોટરના ફાયદા તમે જોઈ શકો છો. બેનનો રૂબરૂ ઉદાહરણ છે કે મગજનું કેન્સર ફેલાયેલું મટે તો બીજું બધું વસ્તુ તો ઘણી નાની છે. નમસ્કાર, ધન્યવાદ.